अमृत पान 130 मोक्षमाला शिक्षापाठ 104 विविध प्रश्नों भाग 3 प्रश्न हवे 14 प्रश्नों सुधी આપણે કાલે વાંચી ગયા। હવે આજે 15મો પ્રશ્ન તે કૃપાલદેવ પૂછે છે કે કેવડી અને તીર્થંકર એ બંનેમાં ફેર શો? કેવડી અને તીર્થંકરમાં એ બંનેમાં ફેર શો? કેમ કે બંને કેવળનાન પામેલા છે તો બંનેમાં ફેર શો પડ્યો? ઉત્તર, કેવડી અને તીર્થંકર શક્તિમાં સમાન છે, પરંતુ તીર્થંકરે પૂર્વે તીર્થંકર નામ કર્મ ઉપાડ્યું છે, તેથી વિશેષમાં 12 ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે। કેવડી અને તીર્થંકર ભગવાનમાં ફેરશો તો કે કેવડી ભગવાન અને તીર્થંકર બંને ભગવાન શક્તિમાં તો સમાન છે, બંને કેવડી છે, કેવળનાન પામેલા, પરંતુ તીર્થંકર પૂર્વે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હોય છે, તેને લઈને તેમને કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તીર્થંકર નામ કર્મનો ઉદય થાય છે। તેથી વિશેષમાં એમને 12 ગુણ એટલે 12 ગુણ અને 4 અતિશય નહીં, તેથી વિશે 12 ગુણ એટલે શું? કયા કયા 12 ગુણ પ્રગટે? તો કે 4 અતિશય અને 8 પ્રાતિહાર્ય તેઓને પ્રાપ્ત થાય છે તીર્થંકર ભગવંતને। તીર્થંકર પણ કેવડી ભગવાન જ છે, પણ તીર્થંકર નામ કર્મ ઉપાડ્યું, તેથી અમુક ક્ષેત્રે ધર્મનો ઉદ્ધાર અથવા ધર્મતીર્થની સ્થાપના તેમના દ્વારા થાય છે, જ્યારે બીજા કેવડી ધર્મતીર્થની સ્થાપના કરેની। કેવડી તો બધા જ હોય, પણ તીર્થંકર તો એક ક્ષેત્રે એક જ હોય, એટલે તે ધર્મની સ્થાપના કરે, બીજા કોઈ કેવડી કરે નહીં, અને બીજા કેવડીઓ તો ઉપદેશ કરે અને ન પણ કરે, નક્કી નહીં। એમને જેવો ઉદય હોય તો કોઈ જીવને કેવડી ભગવાન ઉપદેશ આપે, જ્યારે ભગવાન તીર્થંકરો તો આપે જ, કેમ કે એમને તીર્થંકર નામ કર્મનો ઉદય થયો છે। પૂર્વે તીર્થંકર સવી જીવ કરું શાસન રસી સી ભાવદયા મનુલસી, એટલે બધા જીવોને હું શાસનના રસિક બનાવી દઉં, એવી ઉત્કૃષ્ટ ભાવના જાગવાથી તીર્થંકર પ્રકૃતિનો એમને બંધ પડે છે। તે આ ભમો ઉદય આવે એટલે કેવળનાન થયા પછી ઉદય આવે એટલે જીવોને ઉપદેશ આપીને તારે છે। એ 12 જે પ્રાતિહાર્ય એટલે રાજાની પાસે જેમ સેવક કેમ હોય, એમ ભગવાન તીર્થંકરોની સેવામાં હાજર હોય છે। એ 8 એમાંથી 8 પ્રાતિહાર્ય તો દેવકૃત છે, અને 4 અતિશય ભગવાનના પ્રભાવથી છે। એટલે તીર્થંકર નામ કર્મ ઉદય થવા તેમને 12 ગુણ અને 4 અતિશય, 12 ગુણ એટલે 4 અતિશય અને 8 પ્રાતિહાર્ય તેઓને પ્રાપ્ત થાય છે। એ દેવકૃત ભગવાનની ભક્તિ કરે છે। શું કરે? ભગવાન તીર્થંકર થઈ ગયા ત્યાર પછી એનું સંવત્સરણ પણ દેવો જ રચે, અને એમનું જેટલી ભગવાનની ઊંચાઈ હોય એના કરતાં 12 ગણું ઊંચું અશોક વૃક્ષ ભગવાનની ઉપર બનાવે દેવો, પછી પુષ્પવૃષ્ટિ કરે, અને દિવ્ય ધ્વનિ એટલે ભગવાનની વાણીમાં સૂર પૂરે, એટલે ભગવાન જે બોલે તેમાં દેવતા પણ સૂર પૂરે। દિવ્ય ધ્વનિ ભગવાનની એક યોજન ગામીની વાણી હોય, એટલે 4 ગાઉ સુધી ભગવાનની વાણી સાંભળી શકે। એને આ દિવ્ય ધ્વનિ પણ દેવકૃત, અને ભગવાનની પાસે ચામર ઢારે 2 બાજુ, તે પણ દેવો કરે, અને ભગવાનના માટે સિંહાસન રચે, પણ ભગવાન તીર્થંકર તો એના ઉપર અધ્ધર જ બેસે, એને સ્પર્શે નહીં, અડે નહીં, અધ્ધર બેસે, પણ એ દેવકૃત છે। દેવો ભક્તિ કરવા માટે ભગવાનની નીચે સિંહાસન બનાવે,
અને ભગવાનના શિર ઉપર 3 છત્ર રચે ભગવાનની શોભા માટે, એટલે એ પણ એક ભગવાનની ભક્તિ છે. દુંદુબી વગાડે અને બડી ભામંડલ રચે. ભગવાનના મુખ કમળની પાછળ ભામંડલ બનાવે. શા માટે? તો કે ભગવાનનું એટલું બધું તેજ હોય કે કોઈ એની સામે જોઈ ન શકે, એટલે એ તેજને સંહરી લે, એટલે કોઈ પણ વ્યક્તિ ભગવાનના દર્શન કરી શકે. એ 8 પ્રાતિહાર્ય દેવકૃત છે. અશોક વૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, સિંહાસન, ચામર, ભામંડળ, દુંદુબી અને છત્ર. આ દેવો ભક્તિ બળે આ ભગવાનની આ પ્રમાણે આ 8 પ્રાત્યાર વડે રચના કરે સુંદર. અને 4 અતિશય એ ભગવાનના સહજ હોય છે. તેમાં એક તો જ્ઞાનાતિશય, એક પૂજાતિશય, એક વચનાતિશય અને ચોથું અપગમ અતિશય. એટલે શું? તો કે ભગવાનનું જ્ઞાન કેટલું? તો કે એનો જ્ઞાનાતિશય તો સર્વ લોકના સર્વ પદાર્થોને, દ્રવ્યોને, એના અનંત ગુણોને, એને અનંત પર્યાયોને સર્વને એક સમય જાણે એવો ભગવાનનો જ્ઞાનાતિશય છે. એટલે ભગવાનના જ્ઞાનથી કોઈ પણ વસ્તુ બહાર નથી. પૂજાતિશયમાં ભગવાનની પૂજા બળદેવ કરે, વાસુદેવ કરે, ચક્રવર્તી કરે, ઇન્દ્રો કરે, રાજા મહારાજાઓ બધા ભગવાનને પૂજે, એ ભગવાનનો પૂજાતિશય છે. વચનાતિશયમાં ભગવાનની વાણી દેવો પોતાની ભાષામાં સમજે, મનુષ્યો પણ પોતપોતાની ભાષામાં સમજે, તિર્યંચો, જાનવરો બધા જ પોતપોતાની ભાષામાં ભગવાનના વચનનો આશય સમજી શકે એવી ભગવાનની વાણીનો અતિશય છે. 35 ગુણયુક્ત વાણી છે ભગવાનની. અને આવો અતિશય કે બધા જ પ્રકારના જીવો પણ ભગવાનની વાણીનો આશય સમજી શકે. પછી ચોથું અપગમ અતિશય. અપાય એટલે દુઃખ, અપગમ એટલે દુઃખનો નાશ થાય. ભગવાન જ્યાં જ્યાં વિચરે ત્યાં અતિવૃષ્ટિ થાય નહીં, ભગવાન જ્યાં વિચરે તે અનાવૃષ્ટિ થાય નહીં, દુકાળ પડે નહીં, અને ભગવાન જ્યાં વિચરે ત્યાં કોઈ પ્રકારના રોગ, મરકી વગેરે કોઈ ઉપદ્રવ થાય નહીં. એવી ભગવાનની આ અપગમ અતિશય નામનો એમનો પ્રભાવ છે કે જ્યાં ભગવાન વિચરે તે બધાને સુખરૂપ થાય, સર્વના દુઃખનો નાશ થાય, રોગાદિનો. એટલે આ ભગવાનનો અપાય અપગમ અતિશય. અપાય એટલે દુઃખ, એ પણ નાશ પામે. એવા 4 ભગવાનના અતિશય અને 8 પ્રાત્યર મળી અને આ 12 ગુણો તીર્થંકર નામ પ્રકૃતિનો ઉદય થતા થાય છે. એટલે અહીંયા કૃપાલદેવે પ્રશ્ન શું કર્યો કે કેવડી અને તીર્થંકરમાં ફેર શું? તો ઉત્તર, કેવડી અને તીર્થંકર શક્તિમાં સમાન છે, પરંતુ તીર્થંકરે પૂર્વે તીર્થંકર નામ કર્મ ઉપાડ્યું છે. તેથી વિશેષમાં 12 ગુણ, આ 8 પ્રાત્યાર અને 4 અતિશય 12 ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. અનેક પ્રકારના બીજા પણ ભગવાનના અનેક પ્રભાવ હોય છે. એ તીર્થંકર પુણ્ય પ્રકૃતિના કારણે છે. હવે બીજો પ્રશ્ન, તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તો નિરાગી છે. ભગવાન તો રાગ રહી છે, એ શું કામ ઉપદેશ આપે? તો શું એમના અંદર પણ કોઈને બોધ પમાડવાનો ભાવ છે, રાગ છે, શુભ રાગ છે? તો કે ના, ભગવાન તો કેવડી થઈ શક્યા, એમના અંદર કોઈ પ્રકારનો ભાવ જ નથી કે હવે હું આ ઉપદેશ આપું જેથી ઘણા જીવોનું કલ્યાણ થાય, એવો કોઈ ભાવ નથી. માત્ર ઉદયાધીન એમની વાણીના પૂદગલો ખરે છે. કેમ કે પૂર્વે સર્વજીવોને તારવાનો ભાવ કરેલો એ પુણ્ય હવે ઉદયમાં આવ્યું, એટલે સહજ રીતે એમની વાણી ખરે છે. એમને કોઈને તે વખતે પણ ઉપદેશ આપવાનો ભાવ નથી,
એવો ભાવ એ શુભ રાગ થઈ ગયો, અને રાગ દ્વેષનો તો સર્વથા ભગવાનને નાશ છે. એટલે પર્ય તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તો નિરાગી છે. રાગ વગરના પરમાત્મા એ સર્વત્ર વિહાર કરી શા માટે ઉપદેશ આપે? ઉત્તર: તીર્થંકર નામ કર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેદવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. પૂર્વે તીર્થંકર નામ પ્રકૃતિનો બંધ કર્યો માટે તે કર્મોને ભોગવવા માટે તેમને અવશ્ય બીજાને ઉપદેશ આપવો પડે છે. અર્થાત પૂર્વે બાંધેલા કર્મોની નિદ્રા કરવી પડે છે. એટલે કર્મ ઉદય જનરાજનો ભવિજન ધર્મ સહાય. ભગવાનને તો કર્મનો ઉદય ઉપદેશ આપવાનો, અને ભવ્ય જીવોનું એમાંથી કલ્યાણ થઈ જાય. કર્મ ઉદય જનરાજનો ભવિજન ધર્મ સહાય. એટલે શા માટે ઉપદેશ કરે? તો કે પૂર્વ કર્મને અનુસરે છે. વિચરે પૂર્વ પ્રયોગ. પૂર્વે જે કર્મો બાંધ્યા તેને લઈને જ તેમનું વિચારવું થાય છે. વચનામૃતમાં 623 પાન ઉપર જણાવે છે, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. 837 પત્રમાં કૃપાલદેવે આ પત્રના વિવેચનમાં કહ્યું કે આત્મજ્ઞાન સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યા તે સંયતિ ધર્મે સ્થિત વિતરાગ દશા સાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સદગુરુના લક્ષ્ય મુખ્યતાએ દર્શાવ્યા છે, અને તેમના વિશે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાંશે સંપૂર્ણ પડે તો 13મા ગુણસ્થાન કે વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્ય સંપન્ન જીવન મુક્ત સહયોગી કેવડી પરમ સદગુરુ શ્રી જીન અરિહંત તીર્થંકરને વિશે વર્તે છે. આત્મજ્ઞાન સમદર્શિતા આદિ જે સંયતિ ધર્મે મુનિ ધર્મે સ્થિત વિતરાગ દશા સાધક ઉપદેશક ગુણસ્થાન 6 ને 13મું છે, તેમાં જે વર્તા સદગુરુના લક્ષણે દર્શાવ્યા છે, તો પણ સદગુરુમાં પણ એના ઘણા અંશે આવા ગુણો છે, તો પણ સંપૂર્ણપણે ઉપદેશ યોગ્ય ભૂમિકા તો 13મે ગુણસ્થાનક છે. કેવડી ભગવાન થાય ત્યારે એ સંપૂર્ણપણે વિતરાગ અને કેવલ્ય સંપન્ન જીવન મુક્ત સહયોગી કેવડી પરમ સદગુરુ શ્રી અરિહંત જીન તીર્થંકર છે. એ સંપૂર્ણપણે જીવોને ઉપદેશ આપવાને યોગ્ય છે. તેમના વિશે આત્મજ્ઞાન અર્થાત સ્વરૂપ સ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે. તે તેમની જ્ઞાન દશા અર્થાત જ્ઞાનાતિશય સૂચવ્યો ભગવાનનો તેઓની વિશે સમદર્શિતા અર્થાત ઈચ્છા રહિતપણું સંપૂર્ણપણે વર્તે છે. તે તેમની વિતરાગ ચારિત્ર દશા અર્થાત અપગમ અતિશય સૂચવ્યો. સંપૂર્ણ વિતરાગ ચારિત્ર દશા હોવાથી એમના મનમાં કોઈ પણ પદાર્થની ઈચ્છા નથી, ઉપદેશ આપવાની પણ ઈચ્છા નથી. તેથી બીજાઓના પણ અનિષ્ટ નાશ પામે છે. સંપૂર્ણપણે ઈચ્છારિત હોવાથી વિચરવા આદિની તેઓની દૈહિક યોગજી ક્રિયા છે મન વચન કાયાની, તે પણ પૂર્વ પ્રારબ્ધ અનુસાર માત્ર વેદી લેવા પૂરતી જ છે. માટે વિચરે ઉદય પ્રયોગ એમ કહ્યું. અને સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી તે અજ્ઞાનીની વાણીથી સાવ વિલક્ષણ, સાવ જુદી, એકાંત આત્માર્થ પોષક હોય તેમને વિશે વાણીનું અપૂર્વપણું કહ્યું. તે તેમનો વચનાતિશય સૂચવ્યો. કેમ કે ભગવાનની વાણી એકાંત આત્માર્થ પોષક જ હોય. વાણી ધર્મે વર્તતો શ્રોત તેઓને વિશે કોઈ પણ ન દુભા તેવી રીતે સાપેક્ષ વર્તે છે. તે તેમનો પરમ શુદ્ધ ગુણ સૂચવ્યો છે. દર્શનનું જેને સંપૂર્ણ જ્ઞાન છે
અને પરમશ્રુત એ જેને વિશે વર્તે તે પૂજવા યોગ્ય હોય તેમનો તેથી પૂજાતિશય સૂચવ્યો. એટલે બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, ઇન્દ્ર વગેરે બધા ભગવાનની પૂજા કરે છે. ના, સામાન્ય કેવળને અરિ ન કહેવાય. જોકે એ પણ કેવડી જ છે, એમને પણ અરિ એટલે શત્રુઓ, કર્મરૂપી શત્રુઓને તો એમને હણ્યા છે, ઘાતી કર્મો. પણ કહેવાય અરિહંત તીર્થંકરને જ કહેવાય. અને બીજું દિગંબરમાં અરહત કહેવાય. અરહત એટલે પૂજ્ય. પૂજ્ય તો બધા જ થઈ ગયા, કેવડી કહે. પણ આનું નામ સ્પેશિયલ, વિશેષ, એક અસાધારણ રૂપે આ તીર્થંકરોને જ અરિહંત કહેવાય, જે પોતે ઘણા જીવોને તારીને મોક્ષે જાય. પોતે કેવડી પણ મોક્ષે જાય, પણ આ તો ઘણાને તારી જાય. એવો પૂર્વે જે બંધ પાડ્યો છે, એટલે એના માટે એમને કર્મ ભોગવવું જ પડે, ઉપદેશ આપવો જ પડે. જોકે એમને માટે સહજ છે, એ કંઈ કરતા ભાવ નથી, પણ ઉદયાધીન બધું થયા કરે છે. 24 જ હોય, તીર્થંકર 25 ના હોય. દરેક 24 જે એક અવસરપીણી કાળ આવે ત્યારે 24, ઉત્સરપીણીમાં પણ 24. મહાવિદેયમાં 5 મહાવિદેય છે, એમાં 20 તીર્થંકર તો હંમેશા હોય જ, આજે પણ. અને ઉત્કૃષ્ટતા સર્વ ક્ષેત્રોમાં 15 ક્ષેત્રોમાં 170 હોઈ શકે, વધારે વધારે. 5 મહાવિદેય, એક મહાવિદેયમાં 32 વિભાગ છે. જેમાં આપણે હિન્દુસ્તાનના ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર વગેરે એમ 32 વિજય છે એક મહાવિદેયમાં, એક મહાવિદેયમાં. એટલે 5 મહાવિદેયના 160 આવા વિભાગ થયા. એટલે હમણાં તો 8 વિભાગમાં એક તીર્થંકર વિચરે. અને એવો સમય કોઈ અનંત કાળે આવે ત્યારે દરેક વિજયમાં એક તીર્થંકર હોય. તો 32 વિજયમાં 32 તીર્થંકર, અને 5 મહાવિદેય એટલે 32 × 5 એટલે 160 તીર્થંકર. અને 5 મહાવિદેય અને 5 ભરત, એવો પણ ચોથો આ તો વારો વર્તો હતો, ત્યાં પણ 5 તીર્થંકર, 10 એ થયા. એટલે ઉત્કૃષ્ટતા 170 તીર્થંકર વિચરી શકે. પણ એ કાળ કોઈ અનંત કાળે આવે, જે ભગવાન અજીતનાથના સમયમાં આવ્યો હતો. પહેલા ઋષભદેવ, બીજા અજીતનાથ. ભગવાનના સમયમાં એવો સમય આવેલો કે જ્યારે આ વિશ્વમાં 170 તીર્થંકર એક સાથે વિચરતા હતા. બાકી હોય નહીં 20. અને આપણે અહીંયા તો મહાવિદેય હોય તો હોય 10, 5 એરાવત ને 5 ભેરાવત મળીને 10, નહીં તો 20 જ ત્યાં છે. એ કાયમ ત્યાં ચોથો હારો છે, હંમેશા કાયમને માટે ચોથો. હા, 5 મહાવિદેયમાં હંમેશા ચોથો હારો. એટલે મોક્ષ માર્ગ કોઈ કાળે બંધ નથી. અહીંયાથી મોક્ષ નહીં જાય, ત્યાંથી જાય. ત્યાં કોઈ દિવસ આરા ફરતા નથી. એટલે તીર્થંકર હંમેશા થયા કરે. અહીંયા ચોથો આરો આવે ત્યારે જ થાય છે. એટલે હમણાં પણ જેને મોક્ષે જવાનો સમય આવી ગયો તો એ મહાવિદેયમાં જઈને આજે પણ જાય છે. ત્યાંથી જઈ શકે મોક્ષે, ત્યાંથી મોક્ષે પણ જઈ શકે. હા, મહાવિદેયમાંથી જઈ શકે, સમ્યક દ્રષ્ટિ જઈ શકે. સમ્યક દ્રષ્ટિ વગર તો મોક્ષ જ ન થાય. સમ્યક દર્શન વગર તો કોઈનો મોક્ષ થાય જ નહીં. ક્ષાયિકવાળા હો કે સામાન્ય સમ્યક દ્રષ્ટિ હો, પણ એ ત્યાં કેવળ જ્ઞાન પ્રગટાવીને જઈ શકે. સમકીદી હોય ને એ કેવળ જ્ઞાન પ્રગટાવે, કેવળ જ્ઞાન થઈ જ મોક્ષ થાય. કેવળ જ્ઞાન વગર તો કોઈનો મોક્ષ થાય નહીં. હા, કેવળ જ્ઞાન છે નહીં એટલે ક્ષાયિક દશા પામી શકે છે. જવાય, કેમ ને જવાય. પણ મોટે ભાગે એવું છે કે વ્રતિની દેવગતિ થાય. એવું શાસ્ત્રમાં કહ્યું કે જે વ્રતિ હોય એને દેવગતિ થાય. અને દેવનો ભાવ આમ કોઈ ગણતા નથી. એટલે કૃપાલ કે તેથી દેહ ધારી એક જ દેહ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. તો એમાં અનેક મત છે. કોઈ કે ભગવાન કે પરમ કૃપાલ સીધા મહાવિદેય ક્ષેત્રમાં છે, કેવડી થઈ વિચરે. કોઈ કહે તો દેવલોકમાં છે, કોઈ કહે તો મોક્ષે જતા રહ્યા અપાદરૂપ પુરુષ તરીકે. આમ જુદી જુદી માન્યતા પ્રવર્તે. એટલે કોઈએ બ્રહ્મચારીજીને પૂછ્યું કે કૃપાલદેવ ક્યાં છે?
તો કે એ તો જ્યારે અહીંયા હતા ત્યારે પરમાત્મા સ્વરૂપ હતા, આત્મામાં જ હતા અહીંયા. એટલે પરમાત્મા સ્વરૂપને પામેલો આત્મા તે દેવલોકમાં હોય તો શું, મહાવિદેહમાં હોય તો શું, ગમે ત્યાં હોય તો શું, એ તો આત્મામાં છે, એ દેહમાં નથી કે મહાવિદેહમાં નથી, એ તો પોતાના સ્વરૂપમાં છે, સ્વસ્વરૂપમાં. એટલે એમનાથી આપણે એ સ્વસ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે કે હું મારા સ્વસ્વરૂપને પામીને એમાં રમું, એ આપણો આશય છે. અને એની દશાના નિમિત્તે આપણી દશા પ્રગટાવીશું તો આપણે પણ સંકિત થઈને કેવળનાન થશે. એટલે હા, એ બધું હોઈ શકે, એ બધી અસલ તો ભગવાન જાણે. પણ એ જ્ઞાની પુરુષો જ્યાં હોય ત્યાં આપણે શું ફરક પડે, એ તો આત્મ સ્વરૂપમાં છે એમ આપણે જોવાનું. અને એમનો મોક્ષ તો થઈ ચૂક્યો, ભાવ મોક્ષ સંકિત થયો, ત્યાંથી એ મોક્ષ ભણી જઈ રહ્યા. હવે ગમે ત્યાં હોય ને એમની તો પ્રતિ સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા વધે છે. એટલે આપણે હવે શું જોવાનું કે એમના નિમિત્તે આપણી દશા વધારવી તો આપણું કલ્યાણ થાય. હવે કૃપાલદેવ ત્રીજો પ્રશ્ન પૂછે, તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે, એ તો નિરાગી છે. ઉત્તર, તીર્થંકર નામ કર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેદવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. નામ પ્રકૃતિ બાંધી લીધી પુણ્ય માટે ભોગવવા માટે એમને અવશ્ય ઉપદેશ આપવો પડે છે, જે એમના માટે સહજ છે. હવે પ્રશ્ન, હમણાં પ્રવર્તે છે તે શાસન કોનું છે? હમણાં જે વર્તમાન શાસન કોનું છે, કયા ભગવાનનું? ઉત્તર, શ્રવણ ભગવાન મહાવીરનું. મહાવીર ભગવાનનું હમણાં શાસન પ્રવર્તે એમ કહેવાય, અંતિમ તીર્થંકર. અને મહાવીર પહેલાં જૈન દર્શન હતું કે ભગવાન મહાવીરે આ ધર્મ પ્રવર્તાવ્યો તેના પહેલાં જૈન ધર્મ હતો? તો ઉત્તર, હા હતો. પ્રશ્ન, તે કોણે ઉત્પન્ન કર્યો હતો? પહેલાં કોણે છે શાસન પ્રવર્તાવ્યું હતું? ઉત્તર, તે પહેલાંના તીર્થંકરોએ. ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર સ્વામી પહેલાં પાર્શ્વનાથ ભગવાન હતા ત્યારે પાર્શ્વનાથ ભગવાનનું શાસન કહેવાતું. પછી ભગવાન મહાવીર થયા ત્યારે એમનું શાસન કહેવાય. એના પહેલાં જે તીર્થંકરો થતા આવ્યા, બીજા તીર્થંકરો ન થાય ત્યાં સુધી તેમનું શાસન કહેવાય. ઋષભદેવ ભગવાને શાસન પ્રવર્તાવ્યું, પણ જ્યાં સુધી બીજા ભગવાન અજીતનાથ ન આવે ત્યાં સુધી એમનું શાસન કહેવાય. અજીતનાથ ભગવાન તીર્થંકર થયા ત્યારે પછી એમનું શાસન કહેવાય. આમ અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર, એમનું શાસન કહેવાય વર્તમાન. એટલે વિવેચનમાં પણ એ જ કહ્યું, મહાવીર પહેલાં જૈન દર્શન હતું. હા, તે કોણે ઉત્પન્ન કર્યું હતું? તો કે જૈન દર્શન તો અનાદિથી છે, અનાદિકાળથી સનાતન જૈન ધર્મ. સનાતન, સનાતન એટલે શાશ્વત, કોઈ કાળે જેનો નાશ નથી. પરંતુ જ્યારે જ્યારે તીર્થંકર જન્મે ત્યારે અમુક કાળે અમુક ક્ષેત્રે જૈન દર્શનનો ઉદ્ધાર કરે, એ અપેક્ષાએ કહેવાય કે મહાવીર પહેલાંના તીર્થંકરોએ જૈન દર્શન ઉત્પન્ન કર્યું હતું. જેમ કે અહીંયા ભરત ક્ષેત્રમાં અહીંયા ભગવાન મહાવીરે જૈન દર્શનનો ઉદ્ધાર કર્યો. આમ તો અનાદિકાલથી જૈન ધર્મ તો છે જ, પણ એનો ઉદ્ધાર આ વખતે ભગવાન મહાવીરે કર્યો. એ અપેક્ષાએ કહેવાય કે મહાવીર ભગવાનનું શાસન છે. પણ તેના પહેલાં તીર્થંકરોએ જૈન દર્શન ઉત્પન્ન કરેલું, સ્થાપેલું, એટલે ત્યારે એમનું નામ કહેવાતું. હવે પ્રશ્ન, તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી કે? પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર ભગવાનના ઉપદેશમાં કોઈ ફેર ખરો કે? ઉત્તર, તત્વ સ્વરૂપે એક જ, પાત્રને લઈને ઉપદેશ હોવાથી, કંઈક કાળ ભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી, પરંતુ ન્યાયથી જોતા એ ભિન્નતા નથી. કેમ કે ભગવાન પાર્શ્વનાથ કે ઋષભદેવ કે મહાવીર સ્વામી એ બધાના કંઈ ઉપદેશમાં ફેર ખરો કે? તો કે તત્વ સ્વરૂપે તો બંને એક જ હોય, સિદ્ધાંતમાં કોઈ ભેદ નહીં આવે. ભગવાન ઋષભદેવે જે કહ્યું તે જ મહાવીર સ્વામી કહે, જે મહાવીર સ્વામી કહે છે તે જ શ્રી કૃષ્ણ કહેશે ભવિષ્યમાં પણ તીર્થંકર થશે ત્યારે.
અને એના પહેલાં અનાદિ તીર્થંકરો થઈ ગયા, એ બધાનો અભિપ્રાય એક જ હોય. સિદ્ધાંતમાં કોઈ કાળે ત્રિકાળમાં ફેર ન પડે, પણ કાળ ભેદે આચારમાં ભેદ પડે. જેમ કે ભગવાન પાર્શ્વનાથના વખતમાં 4 જ મહાવ્રત, મહાવીર સ્વામી ભગવાનના વખતમાં 5 મહાવ્રત, અથવા ઋષભદેવ ભગવાનના સમયમાં એટલી શક્તિ હતી એટલે દિગંબર રહેતા હતા. પછી જેમ જેમ કાળ પડતો આવ્યો એમ કે છે ભગવાન મહાવીર પણ દિગંબર હતા એમ માનવામાં આવે, પણ પછી જીવોની શક્તિ ઘટતી ગઈ એટલે આચાર્યોએ 2 કપડાં મૂર્છા રહિતપણે રાખીને પણ આરાધના કરવાનું કહ્યું. એમ કાળ ભેદે કંઈ બાહ્ય ફરક જણાય, પણ ખરેખર સિદ્ધાંતિક તત્વદ્રષ્ટિએ આમાં કોઈ ભેદ નથી. એટલે તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ કાળ ભેદથી આચારમાં ભેદ પડે, પણ તત્વરૂપે તો એક જ હોય. એક જ આશયથી બધાનો ઉપદેશ હોય. તે હેતુ માત્ર આત્માને પવિત્ર કરવાનો છે, આત્માને નિર્મળ કરવાનો જ સર્વ તીર્થંકરોનો આશય હોય. એમાં કોઈમાં કોઈ પણ જાતની એક અનંતાંશ પણ વિષય કસાયની વાત હોય નહીં, કેમ કે બધા જ તીર્થંકરો કેવળ નાની છે. હવે આગળ પ્રશ્ન કે છે એઓનો મુખ્ય ઉપદેશ શું છે? એટલે ભગવાન તીર્થંકરોનો મુખ્ય ઉપદેશ શું? આખી દ્વાદસાંગી ઉપદેશથી 14 પૂર્વ કહ્યા, તો આ બધાનો સાર શું, મુખ્ય ઉપદેશ શું? તો કે ઉત્તર, આત્માને તારો, આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો, એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. આ આશય છે. ભગવાનને આટલો બધો ધર્મનો ઉપદેશ આપીને કરાવવું છે શું આપણી પાસે? તો કે તમે તમારા આત્માને તારો, એને પાર ઉતારો, એને ભવ સમુદ્રમાં ડૂબતા અનંત જન્મ મરણ કરી રહ્યો એને હવે આ જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ એનાથી મુક્ત કરો. અને તેના કારણ 2 કયા? રાગદ્વેષ અને હેતુ. એ રાગદ્વેષને કાઢો અને તમારા આત્માને પવિત્ર કરો, શુદ્ધ કરો. શુદ્ધ થયેલો આત્મા મોક્ષમાં જઈ શકે છે. બાકી પાપ પુણ્ય સંગ્રહવાળો એ મુક્તિ ન પામે. પણ શરૂઆતમાં તો પાપથી છૂટવું ને પુણ્ય મેળવવું, અશુભમાંથી શુભમાં આવવું, અને પછી શુદ્ધના લક્ષ્ય જ રહેવું, હંમેશા શુદ્ધના લક્ષ્ય શુભમાં રહેવું. અને કાળે કરીને તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે આત્માને તારો અને આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો. આત્મામાં અનંત શક્તિઓ રહેલી છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એવી બધી અનંત શક્તિઓ રહેલી છે. તેને તમે પ્રગટ કરો. ભગવાન કે તમારા બધામાં શક્તિ વળેલી છે, કોઈ આત્મા એ શક્તિ વગરનો નથી. માટે તમે અનંત શક્તિઓને બહાર લાવો કે જેથી તમે પ્રતિ સમય અનંત સુખ પામો. અને તે શક્તિઓને રોકનાર છે કર્મો, પોતાના બાંધેલા શુભાશુભ કર્મ. તે આત્માને આ શાતા વેદની આપે, હવે એથી દૂર થાઓ. એટલે કે આ બધાનો અંત આણો. ઉત્તર, આત્માને તારો, આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો, એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. કર્મરૂપ અનંત દુઃખ, અનંત દુઃખ કર્મોના કારણે આપણને ભોગવવા પડે છે. માટે સર્વ દુઃખનું મૂળ કર્મો છે. કર્મો એટલે કામો. પૂર્વે કરેલા અશુભ કામોથી દુઃખ, શુભ કામોથી ભૌતિક સુખ, એ બધાથી હવે મુક્ત થાઓ અને આત્માનો સ્વાભાવિક જે આત્માનંદ છે એને મેળવો. એટલે કૃપાલને પણ કે આત્માને તારો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. રે આત્મ તારો, તમારા આત્માને તારો.
અનંત દુઃખોથી પાર ઉતારો, નહીં તો આ ભવસાગરમાં ડૂબી જશે. અનંત કાળથી પત્તો લાગ્યો નથી અને હવે પાછો અવસર આવ્યો, હવે ડૂબી ગયો તો ફરી પાર ન આવે, કેમ કે હવે આ ભવ સમુદ્રના કિનારે આવી ગયો છે. એવી બધી જોગવાઈ મળી ગઈ. માટે હવે આત્માને તારો તારો, શીઘ્ર તારો. શીઘ્ર એને ઓળખો કે આત્મા શું વસ્તુ છે, કોને તારું, આત્મા છે શું? તો તે દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, તેને જાણો, ઓળખો કે આ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ પદાર્થ આત્મા જ છે. આત્માથી સર્વહીન છે. સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો, તો અનંત અપાર આનંદ અનુભવશો, શાશ્વત આનંદને અનુભવશો. માટે એવા તમારા અનંત ગુણના પિંડ સમાન ચેતન ઘન પિંડ, શુદ્ધ બુદ્ધ ચેતન ઘન અજર અમર અવિનાશી એવા તમારા આત્માને તમે ઓળખો. ઓળખીને એને કેમ પ્રાપ્ત કરવો તેનો પુરુષાર્થ કરો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. ઓળખવા માટે અથવા ઓળખાણ થયા પછી પણ સર્વાત્મમાં સમુદ્ર સ્થિત્યો આ વચનને હૃદયે લખો. તમારો જેવો આત્મા સર્વ કર્મળથી રહિત નિરંજન પરમાત્મા છે તેવો જ બધાનો છે. બધાનો આત્મા એવો પવિત્ર છે. કર્મરૂપી કાલીમાં એ કોઈ પણ આત્માના સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ તો પરમાનંદ સ્વરૂપ છે. એ જ્ઞાનીઓ પોતે અનુભવીને કહે છે. માટે કે તમે પણ તમારા પરમાનંદને મેળવો, કે પછી તમારે કોઈ સુખ માટે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. તમારા અંદરમાં જ અત્યંત આનંદનો ઝરો ફૂટશે કે ત્યાં જ અનંત સુખ ભાસશે. એટલે એ સર્વ તીર્થંકરોનો ઉપદેશો. પ્રશ્ન ઉત્તર. આત્માને તારો, આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો અને કર્મરૂપ અનંત દુઃખથી અને મુક્ત કરો. એટલે કે એને કર્મ ક્લેશથી છોડાવો અને આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો. આત્માના ઉપર જે જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય, મોહનીય, વેદનીય, નામ, ગોત્રને આયુષ એ 8 કર્મોના આવરણ છે. માટે એને હવે હટાવો, દૂર કરો, તો તમારી અનંત સુખમય દશા બહાર આવે. હવે આગળનો પ્રશ્ન છે, તે માટે તેઓએ કયા સાધનો દર્શાવ્યા છે? એટલે કે આત્માની શુદ્ધિ કરવી હોય અને રાગ દ્વેષથી મુક્ત કરવો હોય તો જ્ઞાની પુરુષોએ કયા સાધનો દર્શાવ્યા, શું કરવું જોઈએ કે જેથી આત્મા નિરાવરણ થાય? ઉત્તર. વ્યવહારથી સતદેવ, સતધર્મ અને સદગુરુનું સ્વરૂપ જાણવું, સતદેવના ગુણગ્રામ કરવા, ત્રિવિધ ધર્મ આચરવો અને નિર્ગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. આ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય કે છે. હવે કે મારા આત્માની શુદ્ધિ કેમ કરવી, આત્માને કેમ ઓળખવો? તો કે તમારે વ્યવહાર નથી તો સાચા દેવ, સાચો ધર્મ અને સાચા સદગુરુનું સ્વરૂપ જાણવું. કે સાચા દેવ કોણ કહેવાય, સાચા ગુરુ કોને કહેવા, સાચો ધર્મ કોને કહેવો, એ પહેલાં જાણવું. એ પછી તમને સાચો મોક્ષનો માર્ગ બતાવશે, આત્માને ઓળખવાનો. એટલે પ્રશ્ન છે, એ માટે તેઓએ કયા સાધનો દર્શાવ્યા છે? આત્માની અનંત શક્તિઓને પ્રકાશ કરવા માટે જ્ઞાનીઓ કયા ઉપાય બતાવ્યા? ઉત્તર. વ્યવહાર નૈથી સતદેવ, સદધર્મને સદગુરુનું સ્વરૂપ જાણવું, સતદેવના ગુણગ્રામ કરવા, ત્રિવિધ ધર્મ આચરવો અને નિર્ગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. વ્યવહાર નૈથી નિશ્ચયને તો પોતે જ પોતાનો ગુરુ, પોતે જ દેવ છે. આત્મા જેવો કોઈ દેવ નથી. આત્મા જ પોતે જ ગુરુ છે અને આત્મા જ પોતે ધર્મ સ્વરૂપ છે નિશ્ચયથી. પણ વ્યવહારથી તો સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ અને સાચો ધર્મ કેવલી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ. આ ત્રણેયની પહેલાં તો શ્રદ્ધા કરવી, આ વ્યવહાર સંકિત.
એમના ગુણગ્રામ કરવા, સાચા દેવનું સંપૂર્ણ સ્વરૂપ છે અરિયંતનું, તે જીન દશા એ મારે પામવી છે. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સર્વજીવ છે સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ જેવા જ છે, પણ જે સમજે તે થાય. એ સ્વરૂપને જે સમજે તે સ્વરૂપને પામે. અને સમજવા માટે સદગુરુ આજ્ઞા, ભગવાનની આજ્ઞા આરાધવી સદગુરુની, અને જીન દશાનું લક્ષ્ય રાખવો. સત્પુરુષની આજ્ઞા આરાધીને શું મેળવવું છે? તો કે સર્વજ્ઞ દશા, સંપૂર્ણ વિતરાગ દશા મેળવી છે, એ લક્ષ્ય રાખવો. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સદગુરુની આજ્ઞા અને જીન દશા એ નિમિત્ત કારણ છે. એ કરી ના આપે, કરવું તો આપણે જ પડે. ઉપાદાન એ નિમિત્તથી આપણે બળવાન કરવું પડે, તો જ આપણી સ્વરૂપ શુદ્ધિ થાય. માગીએ શા માટે? કે એને પુરુષાર્થ બળ વધે, પણ ભગવાન કે આપતા નથી. પણ આ જીવને જો પોતે થોડુંક બી કરે ને, એનો અહંકાર આવી જાય છે કે મેં કેવું કર્યું, હું બધું કરી શકું. હા, ભિખારીને આપણે આપીએ, પણ ભગવાન તો કર્મ રહિત છે. એને જ્યાં રાગી નથી, દ્વેષે નથી, એ શું આપે? ભગવાને આપવું હતું તો આપી દીધું. આ ભગવાનનો ઉદય હતો કર્મનો, કર્મ ઉદય જિનરાજનો ભવિજન ધર્મ સહાય. આ ઉપદેશ આપ્યો આપણને, એમને કર્મનો ઉદય હતો ત્યારે. બાકી આમના આમ જો આપી શકતા હોય તો એ બધા જીવોને ક્યારને મોક્ષે લઈ ગયા હોત. આજે આપણને આ રહેવાય નહીં દીધા હોત. દરેક તીર્થંકરને સવી જીવ કરું શાસન રસી, જો તારી શકે એમ હોય તો આજ દિવસ સુધી રાખે કોઈ તીર્થંકર આપણને અહીંયા? ધકેલીને બધાને લઈ જાય, ચાલો. પણ આ માર્ગ એવો નથી કે મારી કુટીને સમજાવી શકાય. અંદર ઉતરે જ નહીં, વાત જ ન બેસે તો જ્ઞાની શું કરે? આ તો અંતરંગ માર્ગ છે. આ કંઈ બહારનો રસ્તો નથી કે એને પકડીને જેલમાં ઘાલીને પૂરી કોઈ પાંજરામાં લઈ જાય, એવું નથી. સમજવું પડે, રાગદ્વેષ પોતાના કાઢવા પડે, તે પામે. આ શા માટે ભગવાન પ્રત્યે પ્રાર્થના કે એને અહંકાર ના આવે, પુરુષાર્થ બળ વધે, આગળ વધતો જાય. અને ખરેખર આ પામર છે. થોડુંક કરે જો ભગવાન પ્રત્યે, એ ભગવાન બધું આપ જ કરો છો, એની કૃપા જ થાય છે. આજે એમને માર્ગ બતાવ્યો, એમના યોગ બળે એટલે શું? એમને આ વચન આપણે કહ્યા તો આપણે પુરુષાર્થ બળ વધે. આ જ એમનો વચન યોગ, એમનો મનથી આખા જગતને તારવાની ભાવના, આ મનોયોગ. કાયાથી પણ એમને અનેક જીવોની જે અવસ્થાઓ બતાવી, ધ્યાન અવસ્થા કે સેવા પૂજા વગેરે, એ બધું કાયયોગથી પણ આપણને બતાવ્યું. એમ સેવા કરો, મનોયોગ એવી રીતે વાપરો, વચન યોગ એમ વાપરો. એ સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, તે આવી રીતે. બાકી કંઈ એ આપી દે બધું, આપણે કંઈ ન કરીએ તો કંઈ ન મળે. એટલે કે એ કહે એમ કરો તો બધું પ્રાપ્ત થશે. એટલે વ્યવહારનેથી સદદેવ, સદધર્મને, સદગુરુનું સ્વરૂપ જાણવું, સદદેવના ગુણગ્રામ કરવા, ત્રિવિધ ધર્મ આચરવો અને નિર્ગ્રંથ ગુરુની ધર્મની ગમ્યતા પાવવી. સાચા દેવના તો ગુણગ્રામ કરવા અને રત્નત્રય રૂપ ત્રિવિધ ધર્મ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ, એની આરાધના કરવી. અને નિર્ગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. એ ધર્મ સમજવો કોની પાસેથી? તો કે નિર્ગ્રંથ ગુરુ, જેની મોહરૂપી ગ્રંથિ ગઈ, એટલે કે સમ્યક દ્રષ્ટિ થયા, મિથ્યાત્વની ગાંઠ ગળી ગઈ, એવા આત્મજ્ઞાની દ્વારા જ ધર્મની સમજ મેળવી, અજ્ઞાની ગુરુથી નહીં. અને નિર્ગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. એટલે કે સાચા દેવગુરુ ધર્મને ઓળખવા, તેમનું શરણ લેવું, સદગુરુ પાસેથી ધર્મનું જ્ઞાન મેળવવું. અગમ અગોચર માર્ગ છે. એટલે સદગુરુ વગર એનો પત્તો નહીં ખાય. અને ત્રિવિધ ધર્મ આચરવો. ત્રિવિધ ધર્મ, રત્નત્રય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરવી.
તો જ મુક્તિ મળે. હવે અંતિમ પ્રશ્ન ભગવાન પરમ કૃપાલદેવ આ પાઠમાં કે છે, ત્રિવિધ ધર્મ કયો? ઉત્તર, સમ્યક જ્ઞાનરૂપ, સમ્યક દર્શનરૂપ અને સમ્યક ચારિત્રરૂપ. આ રત્નત્રય ધર્મ. આ પાઠ અહીંયા પૂરો થાય છે 104માં. એના વિવેચનમાં પણ બ્રહ્મચારી કહ્યું કે ત્રિવિધ ધર્મ કયો છે? તો કે મૂળ માર્ગમાં કયો છે? તે મૂળ માર્ગ જે પદ છે એમાં પરમ કૃપાળુ દેવે ત્રિવિધ ધર્મ બતાવ્યો. મોક્ષ માર્ગ, મૂળ મોક્ષ માર્ગ. તે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રરૂપ ત્રિવિધ ધર્મ છે. આ 3 પ્રકારે ધર્મ. ધર્મ કહે આત્મ સ્વભાવ કું. આત્મ સ્વભાવની પ્રાપ્તિ કરવી હોય તો આ 3 રત્નત્રયની આરાધના કરવી. તે છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. એનું સ્વરૂપ બ્રહ્મચારીજી કે મૂળ માર્ગમાં કૃપાલદેવે આપણને સમજાવ્યું છે. તેમાં 3 ગાથાથી આ વાત સમજાવી. પહેલાં તો કારણરૂપ સમ્યક જ્ઞાન કહ્યું કે દેહથી ભિન્ન આત્મા છે, જાણે જ નહીં તો કોની શ્રદ્ધા કરે. માટે પહેલાં એમ કહ્યું છે દેહાદિથી ભિન્ન આત્મા રે, છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમાં જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ ભગવાન મહાવીરે ઉપદેશ્યો. મૂળ માર્ગ સાંભળો જીનનો. શું કહ્યું ભગવાને? તો કે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અને છે દેહાથી ભિન્ન આત્મા. તમારો આત્મા દેહથી ભિન્ન છે. જેમ અસીને મ્યાન છે, મ્યાનને જેમ તલવાર જુદી કે પ્રગટ લક્ષણે જે ભાનમાં આવે, એવો આત્મા જ્ઞાન દર્શનવાળો આ દેહથી સાવ જુદો છે દેહાદિથી ભિન્ન આત્મા. ઉપયોગી, જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ વાળો. જ્ઞાન જાણવું ને દેખવું એ આત્માનું લક્ષણ. અને સદા વિનાશ, એનો કોઈ કાળે નાશ નહીં. 3 કાળમાં આત્મા મોહ નથી, મરતો નથી, મરશે નહીં. 3 કાળ આત્માનું અસ્તિત્વ છે, પણ આપણને એ ખબર નથી. માટે એમ જાણે સદગુરુ ઉપદેશથી. મને ખબર નથી, પણ આ મારા સદગુરુ, એ પરમ સદગુરુ ભગવાન તીર્થંકરો, પરમ કૃપાલદેવ સદગુરુ એ જાણે છે. દેહથી ભિન્ન આત્મા કેવો છે એમને ખબર છે. માટે જેવો જ્ઞાની ભગવંતે જાણ્યો, જેવો અનુભવ્યો તેવો જ મારો આત્મા છે એમ કે માન્ય કરો. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ. આ ખાસ જ્ઞાન આ છે. બધું 14 પૂરો ભણે પણ આ મૂળભૂત જ્ઞાન પોતાના સ્વરૂપને ઓળખે જ નહીં તો બધું ભોગ. એટલે એમ જાણે સદગુરુ. મેને તો કંઈ ખબર નથી, તો ગુરુના આશ્રય તો માન્ય કર. કે મેં નહીં તો અનંતા તીર્થંકરોએ જ્ઞાનીઓએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ તેવો હું છું એમ પણ સાક્ષી ભાવે ગ્રહણ કરે તો પણ એ વ્યવહાર સંકિતનું કારણ થાય. અને પછી આ કારણરૂપ જ્ઞાન આવ્યા પછી એને કારણરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, શ્રદ્ધા થાય. એટલે કૃપાલદેવ પછી બીજી ગાથામાં કહ્યું, જે જ્ઞાને કરીને જાણ્યું રે. જે જ્ઞાને કરીને જાણ્યું કે દેહથી ભિન્ન આત્મા છે, જે જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કયું ભગવંતે દર્શન તે હને રે, જેનું બીજું નામ સમકીત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જે જ્ઞાને કરીને જાણ્યું કે દેહથી ભિન્ન મારો આત્મા છે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. કે એમ જ છે, વર્તે છે શુદ્ધ પ્રતીત. કયું ભગવંતે દર્શન તેને ભગવાને સમ્યક દર્શન કહ્યું. જો સાચી શ્રદ્ધા અંતરથી છે તો
તો વ્યવહાર સમકીત અને આત્મ અનુભવ થઈ ગયો તો નિશ્ચય સમકીત. કહ્યું ભગવંત તે દર્શન તેને જેનું બીજું નામ સમકીત. હવે આગળ ચારિત્ર દશા કે સમ્યક ચારિત્રનું સ્વરૂપ બતાવે કે જેમાં આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્નય સંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જેમ આત્મા છે દેહથી ભિન્ન એવી તમને શ્રદ્ધા આવી, પ્રતીતિ આવી, વિશ્વાસ આવ્યો, તો જેમાં આવી પ્રતીતિ જીવણી અને જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ કે મારો આત્મા તો દેહાદિ સર્વ પૌદ્ગલિક પદાર્થોથી સાવ ભિન્ન છે. એમ જો પ્રતીતિ આવી ગઈ પણ તે સાથે તેવો સ્થિર સ્વભાવ જો ઉપજે, તેવો આત્મામાં સ્થિર થાય તો તેનું નામ ચારિત્ર છે. અણલિંગ પછી વેશ હોય, લિંગ હોય કે ન હોય, મુનિનો વેશ હોય કે ન હોય, પણ અંતરમાં જો જેવી પ્રતીતિ આવી આત્માની અને આત્મામાં સ્થિરતા થઈ ગઈ તો એ સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટ્યુંને સમકિત થાય એટલે એને સ્વરૂપમાં રમણતા થઈ જાય છે. ભલે વ્રત ન હોય તો પણ એને આ રત્નત્રય છે એ જ મોક્ષનો માર્ગ છે. દેહથી ભિન્ન આત્મા સ્વરૂપ જાણવું, જાણવા પછી શ્રદ્ધવું, શ્રદ્ધા પછી તેમાં રમણતા કરવી, અંતરાત્મા બહિરાત્માથી અંતરાત્મા થવું, પરમાત્માનું પછી ધ્યાન કરવું તો પોતે જ પરમાત્મા થઈ જાય છે. અને તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તેહ માર્ગ જીનનો પામ્યો રે કિંબા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે ત્રણેય અભેદ પરિણામથી એટલે ખાલી જાણે પણ શ્રદ્ધે નહીં કામ ના આવે, જાણે શ્રદ્ધે પણ તે પ્રમાણે કરે નહીં તોય કામ ના આવે. તે ત્રણેય અભેદ પરિણામથી જાણે શ્રદ્ધે તે પ્રમાણે વર્તે અભેદ થયો કહેવાય. તે ત્રણેય અભેદ પરિણામ એટલે ભાવથી જ્યારે વર્તે તે આત્મા રૂપ, તે પોતે આત્મ સ્વરૂપમાં વર્તે તે માર્ગ જીનનો પામ્યો. ત્યારે ભગવાન જીનેશ્વરનો માર્ગ પામ્યો અથવા કિંબા પામ્યો તે નિજ સ્વરૂપ કા પોતાના શુદ્ધ સ્વરૂપને જ પામ્યો. આ ભગવાન વિતરાગોનો કહેલો મૂળ માર્ગ છે. એટલે અહીંયા બ્રહ્મચારી કે ત્રિવિધ ધર્મ કયો તો મૂળ માર્ગમાં કયો છે તે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્રરૂપ આ ત્રિવિધ ધર્મ છે. આ પ્રમાણે આ પાઠ 104 પણ પૂરો થયો. એમાં 23 પ્રશ્નો કૃપાલદેવે પૂછ્યા અને એના ઉત્તર અપાયા. હવે ચોથો પાઠ, એમાં 24મા પ્રશ્નથી લગાવીને 28 પ્રશ્નો સુધી જવાબ આપશે, જે આપણે આવતીકાલ લઈશું.